નમસ્તે. નવસારી છગન ગોધાણી, વીણેલા મોતી, મણકા નંબર 35. આજથી 35 વર્ષ પહેલાંની વાત છે. મારા નાના ભાઈ સુરેશભાઈને જીટી સેટ રાજકોટ ઓર્થોપેડિક હોસ્પિટલમાં પગના ઓપરેશન માટે દાખલ કર્યા હતા. ઓપરેશન થઈ ગયું, 2 દિવસ થઈ ગયા હતા. બાજુના પલંગની અંદર એક દર્દી આવે છે, ખરેડીના બાવાજી હતા બાપુ. એને રિક્ષો હતો, રિક્ષામાં કિક મારતા એના પગની અંદર ક્રેક થઈ ગયો, એટલે એને દાખલ કર્યા હતા. પણ એ દર્દી, એ બાપુ આવતા વેત જ રડવા લાગે છે. એના બીજે દિવસ પછી ઓપરેશન હતું, તો સાંજ સુધી રડે છે. સાંજ પેડે હું એને સમજાવું છું કે ભાઈ ઓપરેશનમાં કાંઈ ન હોય અને કોઈ તકલીફ તમને નહીં પડે. સુરેશભાઈ સમજાવે છે કે તમને ક્લોરોફોર્મ સુંઘાડી દે, ઓપરેશન કેમ કરે, અહીંયા પથારીમાં આવશો ત્યારે ખબર પડશે. નર્સ સમજાવે છે, આજુબાજુવાળા બધા માણસો એને સાંજ સુધી સમજાવે છે. બીજે 10 વાગ્યા સુધી, બીજે દિવસે 10 વાગ્યા સુધી બધા સમજાવે છે. છતાં પણ આ માણસ સમજતા નથી, એટલે રેડા જ કરે છે. પછી લગભગ બપોરના 12 વાગ્યા હશે, તો 12 વાગે આજુબાજુવાળા બધા બેઠા છે. તો એના સગાવાળા લગભગ 7-8 જણા બેનો સહિત બધે આવી અને પલંગની પાસે બેસી જાય છે અને પોતપોતાની પાસેના રૂમાલના પોટલા ખોલે છે. કોઈના રૂમાલના પોટલા ખોલે છે, કોઈ તૂટેલ જેવા પાકીટ હોય પાકીટ ખોલે છે અને બધાએ ત્યાં પૈસા ઢગલો કરે છે. અને મને કહે છે કે સાહેબ આવો ને જરાક મદદ કરો. એટલે હું પણ ત્યાં બેસી ગયો અને બધાએ ઢગલો કર્યો, મીકા. અને એની અંદરથી પૈસા નીકળ્યા કેવા, તે રૂપિયાનું ને 2 રૂપિયાનું ચલણ હતું. 4 ગળી, 2 રૂપિયા વાળા રોટોનું, 1 રૂપિયાની ગળીવાળા 1 રૂપિયા. આમ બિચારા કરીને પાકેટમાં ઠલવે છે. કોઈ પાસે 500 નીકળે, કોઈ પાસે 700 નીકળે, કોઈ પાસે 2000 નીકળે, કોઈ પાસે 2500 રૂપિયા. આમ કરીને ભેગા કર્યા અને પછી અલગ અલગ થપ્પી કરીને ગણે છે બધા ભેગા કરીને. અને ઓપરેશનથી હવે સાહેબ કેટલા ઘટે છે? મેં કીધું આમાં ઘટતા કાંઈ નથી. આમ કરી અને મેં 1500 રૂપિયા નાખ્યા. એટલે મને કે સાહેબ તમે કેમ નાખ્યા? મેં કીધું કાંઈ બોલતા નહીં, મેં 1500 ઘટતા હતા એટલે મેં 1500 નાખ્યા, પૂરા કરી દીધા. એ કે સાહેબ તમારા થોડાક પૈસા નાખે. મેં કીધું ના ભલે મારે, મેં પૈસા નાખ્યા, પૂરા કર્યા સાહેબ. અને આ ઉપરાંત એને મેં 3500 રૂપિયા હાથમાં આપ્યા કે આ લ્યો વધારે આપું છું. અને જે રૂપિયાવાળી અને 2 રૂપિયાની જે બેવડી તેવડી નોટો હતી ને, એ બધી મેં બધાને પાછી આપી દીધી. આ લ્યો આ રૂપિયાની 2 રૂપિયાની તમે નોટો તમે પાછી રાખી દો. અને કહે છે કે સાહેબ તમારી પાસે પૈસા ન લેવાય, કે અમે આ કેદી ચૂકવશું અને તમારું સરનામું આપો. સાહેબ એક ભાઈ હતા, એ કે સાહેબ તમારું સરનામું આપો, અમે પહોંચાડશું. મેં કીધું મારું સરનામું કાંઈ નથી, મેં તમને મદદ કરી છે. અને યાદ રાખો આ પૈસા મારા ના હોય. ભગવાને જ્યારે મને પૈસા દીધા ને ભાઈ, ત્યારે ભગવાને બાપુના નામના પૈસા દીધા કે જા આ બાપુના પૈસા છે, મદદ કરજે. મેં મારા પૈસા આપ્યા નથી, આ ભગવાને આપેલા 5000 રૂપિયા એના એમને રાખેલા હશે, એટલે મેં તમને મદદ કરીશ. મેં કીધું કોઈ સરનામું જોતું નથી અને ક્યારેય મારે જોતા નથી. અને યાદ રાખો, જ્યારે જરૂર પડે હું અહીંયા છું ત્યાં સુધી તમને પૈસાની ખેંચ પડવા દઈશ નહીં, અને તમને પૈસા આપીશ. અને ત્યારે બાપુ રહસ્ય ખોલે કે હવે સાંભળો. બાપુ છાણા રહી ગયા. જ્યારે એમ કીધું કે 1500 નાખીને એમ કીધું પૈસા પૂરા થઈ ગયા ઓપરેશનના, ત્યારે બાપુ કહે છે, છાણા રહી ગયા કહે છે, અને બધાના મોઢા ઉપર હાશકારો થઈ ગયો, રાજી થઈ ગયા. અને કહે છે કે જુઓ હું શા માટે રડતો હતો. બધાને નવાઈ લાગી કે બાપુ રહસ્ય કેવું ખોલશે, કે હું કરવા રડતા હતા. કે સાહેબ હું એટલે રડતો હતો કે ઓપરેશનના પૈસા અમારી પાસે નહોતા, અમે સગાવાળા બધાય ગરીબ છે, બિચારા બધાય પૈસા લઈને આવશે, પૂરા થશે કે નહીં થાય. એટલે મારા મનની અંદર ધરપત હતી કે કદાચ ભેગા ન થાય તો ઓપરેશનનું શું થશે એમ. એટલે હું રડતો હતો અને મને મનમાં હતું કે પૈસાનું શું થશે એમ. અને આજ બધાએ પૈસા ભેગા કરીને લાવ્યા, પૈસા થઈ ગયા. એટલે મને થઈ ગયું કે હા ભગવાને ઓપરેશનના પૈસા કરી દીધા. અને અમને બધાને પણ નવા લાગે અને એમાં બધા ખોટા પડ્યા, હું ખોટો પડ્યો કે શા માટે માણસ રડે છે. ઘણીવાર આપણે ખોટા પડતા હોય કે માણસ શા માટે રડતો હોય છે. આ જો આ ગરીબ માણસ પૈસા મદદ જેને જોતી હોય, મદદ લેવા માટે કેટલાય ગરીબ બની જાય છે. પણ આ ગરીબ માણસ હતા, એને પૈસા ઘટતા હતા છતાંય પણ એને હાથ લાંબો ન કર્યો. અને અમુકને એમ કહે છે કે તમને પૈસા પાછા પહોંચાડી દેશું. એટલે ખરેખર બધા કરતાં આનંદ એ ભાઈને તો થયો જ, પણ મને આનંદ થયો કે એના પૈસાથી ભગવાને મને મોકલા હતા, એ 5000 રૂપિયા મેં એને પાછા આપી દીધા, એને પહોંચાડી દીધા. અને આજુબાજુના બધા ખાટલાવાળા પલંગવાળા બધા રાજી થઈ ગયા કે હાર હોશે તમે મદદ કરી. મેં કીધું ભાઈ સાચા માણસને બધા મદદ કરે, બાકી જે ખોટા માણસો છે અવરે રસ્તા પૈસા આપણે જવા દેવાય નહીં. અને આ ખરેખર આ જરૂરિયાતવાળા માણસ છે. એટલે છેલ્લે સુધી એ ભાઈ રાજી થઈ ગયા અને રહ્યા ત્યાં સુધી મને અમને આશીર્વાદ આપતા રહ્યા. અને અમે બે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી
એવો એકબીજાને હથો રહ્યો અને એ બિચારા આશીર્વાદ વરસાવતા રહ્યા અને અમને બધાને આનંદ થયો. આ એક પ્રસંગ મને ગમ્યો. જો તમને ગમ્યો હોય તો મને સબસ્ક્રાઈબ કરજો. આભાર.